ગુજરાતમાં આપનું સ્વાગત છે। કેશોદમાં ફરી પ્રતિનિધિ રાજનો વિવાદ, મહિલાના મત માત્ર કાગળ પૂરતી। કેશોદ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં ડેપ્યુટી કલેક્ટર કેશોદના ધારાસભ્ય દેવા માલમ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ બેઠક દરમિયાન સૌથી મોટો સવાલ ત્યારે ઊભો થયો જ્યારે ચૂંટાયેલા મહિલા પ્રમુખ અને મહિલા સભ્યોની જગ્યાએ તેમના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર જોવા મળ્યા, જેના કારણે મહિલાના મતના હેતુ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। લોકોએ મહિલાઓને મત આપીને ચૂંટી મોકલ્યા છે કે પછી તેમના વતી કોઈ બિન ચૂંટાયેલા વ્યક્તિ સત્તા ચલાવે તે માટે? જો ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ જ બેઠકમાં હાજર ન રહેતી હોય તો મહિલાના મતનો મૂળ હેતુ ક્યાં રહે? જો આ પ્રકારના પ્રતિનિધિ રાજ સામે યોગ્ય કાર્યવાહી અને ગંભીર વિચારણા નહીં કરવામાં આવે તો મહિલા સશક્તિકરણ માત્ર કાગળ પર જ સીમિત રહી જશે। આ મુદ્દે જવાબદાર અધિકારીઓ અને સંબંધિત તંત્રએ સ્પષ્ટતા કરવી જરૂરી બની છે કે સરકારી બેઠકોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની જગ્યાએ અન્ય વ્યક્તિઓ કેવી રીતે હાજરી આપી શકે। ચેતવણી રૂપે એટલું જ, જો આ મુદ્દે સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં મીડિયા આવા તમામ કિસ્સાઓને પુરાવા સાથે જનતા સમક્ષ ખુલ્લા પાડશે અને જવાબદારોને જવાબ આપવો પડશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।